નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પાસ્કલના નિયમ વિશે વિશેષ વાત કરી હતી. હવે અત્યાર સુધી જે આપણે આવ્યો તો કે તરલ સ્તરના દબાણમાં આપણે સૂત્ર તાર્યું હતું P ρg એવું સૂત્ર તાર્યું હતું. પછી પાસ્કલનો નિયમ એવો ભણ્યા હતા કે ભાઈ જે ગુરુત્વાકર્ષણ બળની અસર તમે અવગણવામાં આવે ત્યારે પ્રત્યેક બિંદુએ પ્રવાહીનું જે સંતુલન અવસ્થામાં રહેલું જે બિંદુએ દબાણ છે કેવું રહેતું હોય તો કે સમાન રહેતું હોય આપણે એની વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે ઊંડાઈના આધારે જે દબાણમાં થતો ફેરફાર છે એના સૂત્રની આપણે તારવણી કરવાની છે. તો ટોપિક આપણો એવો છે કે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. હવે આકૃતિ દોરું તો વિશેષ તમને ખ્યાલ આવશે. પહેલા જોઈએ આપણે આકૃતિ. કોઈ એક પાત્ર લ્યો, ઈ પાત્રની માલિકા એક નાનો અમથો તરલ ખંડ, સૂક્ષ્મ તરલ, જેનું ક્ષેત્રફળ I ની જાડાઈ dy, ખાસ ધ્યાન આપજો, dy જાડાઈનો આપણે તરલ ખંડ લઈએ. પાત્રમાં એક પાત્ર છે, એમાં આપણે એક તરલ ખંડ લીધો. આ તરલ છે, પ્રવાહી. તરલ છે, જે તરલ ખંડ પડેલો છે એ y જેટલી ઊંડાઈ છે. ક્યાં છે તરલ છે, જે તરલનો ખંડ ક્યાં છે, y જેટલી ઊંડાઈ. અને તરલ સ્તંભની ઊંચાઈ લઈએ આપણે. તરલ સ્તંભની ઊંચાઈ કેટલી છે, h. તો આપણે પહેલા અહીં આકૃતિમાં જે દર્શાવી એની વાત કરીએ કે કોઈ પાત્રમાં, ધારો કે કોઈ પાત્રમાં રો ઘનતાવાળો પ્રવાહી, કોઈ પાત્ર છે, આપણે પાત્ર લીધું, એમાં રો ઘનતાવાળો પ્રવાહી સ્થિત સંતુલનમાં છે. સંતુલનમાં છે એટલે કે ઉપરની દિશા એટલે કે અધો દિશામાં લાગતા બળો અને ઉર્ધ્વ દિશામાં લાગતા બળોનો મૂલ્ય કેવો હોય, સમાન હોય. પાયરાઈ બળ કેવું થયું, શૂન્ય. એટલે કે આ જે નીચે લાગે એ વજન એને કહેવાય અધો દિશા, ઉપરની તરફ જે લાગે એને કહેવાય ઉર્ધ્વ દિશા. તો એ બળોના મૂલ્ય કેવો હોય છે, સમાન. તો એ બળોના મૂલ્ય સમાન હોય એટલે કેવું થાય, તો જે રો ઘનતાવાળો પ્રવાહી છે એ કેવું છે, સ્થિત સંતુલનમાં છે. બીજું એમાં આપણે શું લીધું તો કે પ્રવાહીમાં, જો પ્રવાહીમાં y ઊંડાઈ, જો પ્રવાહીમાં y ઊંડાઈ dy જાડાઈ, y ઊંડાઈ આવે, જો y ઊંડાઈ dy જાડાઈનો અને એ ક્ષેત્રફળ વાળો તરલ ખંડ ધ્યાનમાં લેતા. જો પ્રવાહીમાં y ઊંડાઈ એટલે કે જો y ઊંડાઈ આપણે dy જાડાઈનો અને આનું ક્ષેત્રફળ કેટલું છે તો કે a ક્ષેત્રફળનો આપણે લીધો તરલ ખંડ ધ્યાનમાં લેતા. એટલે આપણે તરલ ખંડ ધ્યાનમાં લીધો. તરલ ખંડમાં આપણે કે આ જે આખું છે, આ આખું તરલ છે, ઈ તરલની માલિકા આપણે તરલ ખંડ કે તરલ ખંડનો આપણે કદ દઈએ તો કે પાત્રમાં મૂકેલ તરલ ખંડનું કદ દેતા. તરલ ખંડનું કદ
તરલખંડનું કદ મેળવવું હોય તો પહેલા કદનું આપણું સૂત્ર આવું છે કે v બરાબર a થાય v બરાબર a ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ પણ લંબાઈ અહીંયા તરલખંડની લંબાઈ કેટલી છે dy છે અહીંયા જે કદ આવશે v બરાબર કેટલું આવશે એ સોરી અહીંયા જે al પરથી કદ મળશે ક્યું મળશે a dy ખાસ ધ્યાન આપજો તરલખંડનું કદ કેટલું આવશે a dy કારણ કે કદનું શું થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળ એ તરલખંડનું એની લંબાઈ કેટલી થાય તો કે જાડે જેટલી થશે dy જેટલી લંબાઈ એટલી શું થાય તો કે તરલખંડ એટલે શું આવશે કદ a dy હવે તરલખંડનું દળ લઈ આવો તરલખંડનું દળ dm હવે તરલખંડનું દળ dm એની બરાબર આપણે વાત કરીએ તો કે એમાં શું આવશે તો કે આપણને ખ્યાલ છે કે આવું સૂત્ર આવું ρ બરાબર m ના છેદમાં v આવતું સૂત્ર ρ બરાબર m ના છેદમાં v એમાં m ને કરતા બના શું આવશે ρ v થશે તો m ρ v તો ρ m ના બરાબર ઘનતા m ના કદનું મૂલ્ય કેટલું છે તરલખંડનું છે કદ એ નથી લેવાનું કોણ લેવાનું છે તરલખંડ તરલખંડનું કદ શું આવશે a dy તો આ શું મળી ગયું આપણને તરલખંડનું દળ dm બરાબર શું આવશે ρ a dy આગળ તરલખંડનું વજન એને આપણે લઈશું હવે d નું કામ કારણ કે આપણને ખબર છે ભાઈ dy જાડાઈ છે એટલે કે સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવે છે હવે આપણે આગળ ભણવામાં આવી w બરાબર mg તો m કેટલું મળ્યું આપણે m કેટલું લેવાનું તો કે તરલખંડનું દળ લેવું તો દળ કેટલું છે ρ a dy ખાલી ગુણવાનું છે તો કે g તો આ મૂલ્ય શું મળ્યું આપણને આ મૂલ્ય તો કે તરલખંડનું વજન આ મૂલ્ય તરલખંડનું આપણને વજન મળ્યું ખાસ ધ્યાન આપજો મિત્રો પેલા તરલખંડનું કદ આપણે શું પેલા આપણે શરૂઆત કરી કે ભાઈ ρ ઘનતાવાળો પ્રવાહી છે ઈ પ્રવાહી સ્થિત સંતુલનમાં છે સંતુલનમાં છે એટલે સ્વાભાવિક છે બળોના મૂલ્ય કેવા થાય છે સમાન અને y ઊંડાઈ રહેલું છે dy જેટલી જાડાઈ ધરાવે છે ક્ષેત્રફળ કેટલું છે a તો એના આધારે તરલખંડનું કદ પેલા મેળવ્યું a ઉપરથી a dy ત્યારબાદ તરલખંડનું દળ આપણે ઘનતા પરથી મેળવ્યું m બરાબર ρ v તો ઘનતા ρ m ના અને કદ કેટલું છે a dy એટલે ρ a dy આપણે કદ મળી ગયું આગળ આપણે શું મેળવ્યું તરલખંડનું વજન તરલખંડનું વજન કેટલું આવશે તો કે w બરાબર mg આપણે mg તો m તો આપણે આગળ મેળવ્યું m કેટલું મેળવ્યું આપણે ρ a dy ની વેલ્યુ શું કરી નાખ્યું g હવે મિત્રો આ જે વસ્તુ છે આ આટલી વસ્તુ આપણને આપેલી છે એમ કહેવાય હવે આપણે જે કાલ્પનિક રીતે જે ધારણા કરી છે એની પહેલા વાત કરીએ તો સ્વાભાવિક છે પહેલા અહીંયા છે અહીંયા બહારનું છે આ કોનું છે વાતાવરણ છે તો વાતાવરણનું દબાણ અહીંયા હાજર છે Pa શું છે તો કે વાતાવરણનું દબાણ હવે એ ક્ષેત્રફળ ધરાવે છે એટલે અહીંયાથી કોઈ પદાર્થનું દબાણ લાગતું હોય ને દબાણ પણ દબાણ એટલે કે બળ લાગે છે તો કે એ ક્ષેત્રફળ અને દબાણ કેટલું હશે P તો અહીં દબાણ કેટલું હશે Pa કેટલું હશે P હવે એનું સામે શું લાગશે આ દબાણ અધો દિશામાં છે હવે આ બળ અધો દિશામાં છે બળ એવું કેવું લાગશે ઉધો દિશામાં તો અહીંયાથી લાગતું છે જેટલું લાગે એટલું તો લાગતું હોય પ્લસ આના કારણે લાગે એ કેવું છે સૂક્ષ્મ રહે ત્યારબાદ તરલનું પોતાનું વજનના કારણે શું આવશે dw આવશે તો હવે આપણે અહીંયા જે દર્શાવેલી વાત કરીએ જો કે તરલ ની ઉપરની અને નીચેની સપાટી પર લાગતા દબાણો અનુક્રમે V પછી અને dp છે જો ઉપરની સપાટીએ દબાણ P નીચેની સપાટીએ P dp તો ઉપરની સપાટી નીચેની સપાટી દબાણ આવી ગયા હવે એના આધારે દબાણ લાગે છે ક્ષેત્રફળ હાજર છે એના આધારે શું આવશે બળ તો શું આવશે
તરલખંડની ઉપર સપાટી પર તરલખંડની ઉપર સપાટી પર અધો દિશામાં આ જે ઉપરની સપાટી છે એની પર ક્યાં બાજુ લાગશે નીચે તરફ લાગશે એટલે તરલખંડની ઉપર સપાટી પર અધો દિશામાં લાગતું શું આવશે બળ તરલખંડની જે ઉપર સપાટી છે એ સપાટી પર જે બળ લાગે છે દબાણ કેટલું લાગે છે P તો એના આધારે જે બળ લાગશે એ શું આવશે લાગતું બળ આપણી પાસે સૂત્ર છે આવું ભણવામાં આવી ગયું આપણે E બરાબર F ના છેદમાં A તમે એને F ને કરતા બનાવો શું આવશે PA તો બળ બરાબર કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય તો ઉપરની સપાટીએ દબાણ કેટલું લાગે તો કે P અને એનું ક્ષેત્રફળ કેટલું છે તો A આવી ગયું ઉપરની સપાટીએ લાગતું હતું અધો દિશામાં લાગતું પડે PA કેટલું છે PA એવું નીચેની સપાટી માટે શું આવશે નીચેની સપાટી માટે કે તરલખંડની નીચે સપાટી તરલખંડની જે આ સપાટીમાં ઉપરની આ સપાટી નીચે સપાટી પર કઈ દિશામાં આવશે ઉર્ધ્વ દિશામાં અધો એટલે નીચે ખાસ ધ્યાન આપજો અધો એટલે નીચેની તરફ કેવું લાગે PA અને હવે એની સામે વિરોધ કરતું કેવું છે ઉપર ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કેટલો હશે તો કે દબાણ કેટલું છે આ દબાણ એની ગુણ્યા શું કરી નાખવાનું ક્ષેત્રફળ તો આવી ગયું બળ હવે આ વાત થઈ આપણે કાલ્પનિક રીતે કરશે હવે જે વાત છે તમને મેં પહેલા સ્પષ્ટ પાડી કેવું છે સ્થિત સંતુલનમાં કેવું છે સ્થિત સંતુલનમાં એટલે એનું આવશે તરલખંડ કેવું છે સંતુલન અવસ્થામાં હોત તરલખંડ કેવું છે સંતુલન અવસ્થામાં હોવાથી હવે સંતુલન અવસ્થામાં હોવાથી અહીં ખાસ ધ્યાન આપજો આ જે છે પદાર્થ એ અહીંયા સ્થિર રહેશે શું કામ ઉપરથી લાગતા બળો અને નીચેથી બળો લાગતા એના મૂલ્ય કેવા હોય સમાન હોય પણ પરસ્પર દિશા કેવી છે અલગ આપણે અગાઉ જે ચેપ્ટર જોયા છે એમાં આપણે ભણી ગયા છીએ કે પરસ્પર કોઈ પણ સપાટી હોય એની પર લાગતા બળો મૂલ્ય સમાન પણ પરસ્પર દિશા બેની કેવી છે અલગ અહીં જોઈ છે તો એક અધો દિશામાં છે P એટલે એને અમે વિરોધ કરતો P dP કૌંસમાં A એ ઉર્ધ્વ દિશામાં છે બળના મૂલ્ય કેવા છે સમાન તો જે બળો છે એ શું આવશે અધો દિશામાં લાગતા બળો અધો એટલે નીચે તરફ એક તો PA થાય ને PA ખાસ ધ્યાન આપજો અધો દિશામાં બીજી એક બળ લાગે છે વજન બળ થાય ને એક PA અને બીજું શું આવશે વજન બળ PA dW હજી આગળ આ થયા અધો દિશામાં લાગતા બળો આ કોની વાત કરી અધો દિશામાં લાગતા બળો હજી એની સામે બીજું એક સમાન મૂલ્ય ધરાવતું ઉર્ધ્વ દિશામાં ક્યાં લાગે ઉર્ધ્વ દિશામાં એક જ લાગે છે નીચે તરફ લાગે નીચેથી લાગે કયું P dPA તો શું આવશે P dPA કૌંસમાં E P એમ નામ આ શું છે તરલખંડનું વજનનું સૂત્ર આપણે મેળવ્યું થાય જોયું ρ A dy g અને અંદર ગુણ્યા PA અને શું આવશે dPA થાય છે બંને બાજુ સમાન છે મિત્રો કાઈ PA છતાંય બધું સૂત્રમાં લખી ρ A dy g એ શું આવશે A dP એ છતાંય સૂત્રમાં શું છે મિત્રો તો કઈ જોઈ શકો છો તમે સૂત્રમાં શું છે dP બરાબર ρg dy આવી ગયો સૂત્ર dP બરાબર ρg dy હજી આમ આપણે આગળ જઈએ આને આપણે આમ લખીએ dP ના છેદમાં dy બરાબર શું આવશે ρg તો આ જે સૂત્ર આવ્યું આ જે ρg છે એને કહેવાય વજન ઘનતા શું કહેવામાં આવે છે મિત્રો એને વજન ઘનતા શું કહેવાય વજન ઘનતા ખાસ યાદ વજન ઘનતા કોને કહેવાય
કે એકમ કદ ખાસ જોજો એકમ કદ વાળા પદાર્થનું વજન વજન ઘનતા કોને કહેવાય કે જેનું એકમ કદ વાળું પદાર્થનું વજન ધ્યાનમાં લેવાતું એને શું કહેવાય વજન ઘનતા કઈ છે આમાં તો કે રોજી આ રોજી કઈ રોજી શું છે વજન ઘનતા આગળ હવે માની લ્યો કે આ થી વાત આપણે અંદરની દબાણની બધે હવે બહારથી મુક્ત સપાટી પાત્ર જો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ આપણે જોઈ કે આકૃતિમાં ખ્યાલ દે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્ર ખુલ્લું છે પાત્ર ખુલ્લું હોવાથી એ ખાસ ધ્યાન આકૃતિ છે આ વાત છે આપણે આ બધી વાત કરી હવે જો પાત્ર અહીં ખુલ્લું છે ત્યાં દબાણ કોઈ વાસે થાય વાતાવરણ તો અહીં વાતાવરણનું દબાણ ઉમેરાય તો એની આપણે વાત કરીએ તો આકૃતિમાં દર્શાવવામાં પાત્ર ખુલ્લું હોવાથી જે મુક્ત સપાટી પર વાતાવરણનું દબાણ લાગે છે સ્વાભાવિક છે મુક્ત સપાટી વાતાવરણ હાજર એટલે વાતાવરણનું લાગવાનું છે દબાણ પણ તો પહેલા શરૂઆત ક્યાંથી તો કે વાતાવરણનું દબાણ લાગે ને h બરાબર જ્યારે h બરાબર ક્યાં y બરાબર 0 ઊંચાઈની વાત થાય ત્યારે પહેલા લે જે સપાટી ઉપર હોય જ્યારે અહીં સપાટી ઉપરની વાત હોય હાવ સપાટી ઉપર હોય સપાટી ઉપર ત્યારે દબાણ કયું આવે તો કે વાતાવરણ y બરાબર 0 એ p બરાબર કેટલું લેવાનું દબાણ p પરંતુ y બરાબર h ઊંચાઈએ પહોંચે ક્યાં પહોંચે y બરાબર h ઊંચાઈએ દબાણ કેટલું થઈ જશે દબાણ p કેટલું થઈ જશે દબાણ p તો આ લિમિટ આવી તો y બરાબર 0 થી h p a થી p સંકલન લઈ લ્યો આ સૂત્રમાં સંકલન લઈ લઈએ આપણે કે અહીંયા આવશે p થી p અહીં શું આવશે તો કે આ સૂત્રમાં લ્યો dp અહીં શું આવશે 0 થી h થાય ને લિમિટ આવી ગઈ તો અહીં શું આવશે ρ g dy ક્યું ρ g dy હવે અહીં જો આનું સંકલન શું થાય તો કે p લિમિટ શું આવશે p a થી p આનું સંકલન શું થાય અચળ પદ ρ g m ના બહાર આનું સંકલન થાય y લિમિટ આવશે ρ થી h હવે આનું શું આવશે તો કે p અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ p માઈનસ ρ g m ના અહીં હું h માઈનસ 0 એટલે h તો p માઈનસ p આવી ગયું તો આ p માઈનસ p એ એનું નામ છે ગેસ દબાણ શું કહેવાય ને ગેસ દબાણ અથવા બીજું નામ છે હાઇડ્રોસ્ટેટિક દબાણ શું કહેવાય છે ને હાઇડ્રોસ્ટેટિક દબાણ ફરીથી અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ બરાબર ρ g અપર લિમિટ માઈનસ લોઅર y એટલે h s ની જગ્યાએ માઈનસ 0 એટલે h જ વધવાનો છે h લેજો હજી આમાં આપણે આગળ લઈએ હવે એક લઈએ આપણે p બરાબર pa પ્લસ ρ gs તો આ જે સૂત્ર આવ્યું છે મિત્રો આ સૂત્રને કહેવાય આ જે દબાણ મળે એને કહેવાય નિરપેક્ષ દબાણ શું કહેવાય નિરપેક્ષ દબાણ શું કહેવાય છે એને નિરપેક્ષ દબાણ ફરીથી મિત્રો તો અહીંયા ઊંડાઈ સાથે થતા દબાણમાં ફેરફાર કેટલો થાય pa ρ gs આપણને મળ્યું ફરીથી એકવાર સમજી લઈએ ખાસ ધ્યાન આપજો કે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર કે એક આપણે પાત્ર લીધું ઈ પાત્રમાં ρ ઘનતા વાળું પ્રવાહી લીધું પ્રવાહી સંતુલન અવસ્થામાં છે એની માલિક આપણે y ઊંડાઈએ એક તરલખંડ મૂકેલો છે તરલખંડની જે જાડાઈ છે એ કેટલી છે dy છે જેનું ક્ષેત્રફળ કેટલું છે a એના દ્વારા પેલા તરલખંડનું કદ નક્કી કર્યું a એનું પરથી a dy ત્યારબાદ તરલખંડનું દળ નક્કી કર્યું દળ ક્યાં નક્કી કર્યું ઘનતા પરથી ρ બરાબર mv ના છેદમાં m ના છેદમાં v એમાં m ને કરતા ρ v ઘનતા અચળ ρ m ના કદ કેટલું મૂક્યું a dy એટલે ρ a dy આપણને તરલનું શું મળી ગયું દળ આગળ છે દળ મળ્યું દળના આધારે જે તરલખંડ પોતે છે કે થોડું સૂક્ષ્મ દળ ગણાય એના કરતા વજન બળ હાજર થાય વજન બળ શું આવશે તો કે d w mg થશે એમ આપણને મળ્યો છે શું મળ્યો
રો એ ડિવાઇડ એની બદલે શું કરી નાખવાનું છે g એટલે આપણે વજન બળ મળી ગયું. પછી મેં તમને કીધું કે ઉપરની સપાટીએથી દબાણ લાગે છે p અને નીચેની સપાટીથી શું લાગે p dp. તો એના આધારે મૂલ્યમાં તરલ જે બળોના મૂલ્યમાં શું થશે ફેરફાર. તો ઉપરની સપાટીએ અધો દિશામાં લાગતું બળ શું આવશે pa. જે આપણે જોઈએ pa અને નીચેની સપાટીથી કઈ દિશામાં ઉર્ધ્વ દિશામાં બેના વિરોધ કરો અધો ઉર્ધ્વ એટલે બંને પરસ્પર દિશા કેવી છે વિરોધમાં બળોના મૂલ્ય કેવા છે સમાન. એટલે શું આવશે p dp a. તો મેં એ જે કીધું બળોના મૂલ્ય કેવા છે સમાન. તો અધો દિશામાં લાગતા બળો ઉર્ધ્વ દિશામાં લાગતા ઉપરની તરફ લાગતા બળો અને નીચેની તરફ લાગતા બળો એના મૂલ્ય કેવા છે સમાન. એના આધારે આપણે સૂત્ર શું કાઢ્યું dp ρg dy. એમાં આપણે dp ના છેદમાં dy લખી આપણે એક સૂત્ર મળ્યું ρg. એ ρg છે એ ρg નામ કહેશું આપણે વજન ઘનતા. વજન ઘનતાનું વ્યાખ્યા આવશે એકમ કદ વાળા પદાર્થનું વજન. રામણજી હવે આપણે આકૃતિમાં આપણે એવું દર્શાવ્યું કે જે સપાટી છે એક બાજુથી જે પાત્ર છે કેવું છે ખુલ્લું છે. ત્યાં ખુલ્લું પાત્રની હાજર કોના વાતાવરણ. તો વાતાવરણ શું લાગે છે મુક્ત સપાટીએ દબાણ. એના આધારે 0 સપાટી જ્યારે તમે સંપૂર્ણ સપાટી ઉપર દબાણ કેવું હશે વાતાવરણ જેમ જેમ ઊંચાઈ જતા જાવ તો એક સમય y બરાબર h ઊંચાઈ દબાણ કેવું લાગશે p. ઈ દબાણ આપણે મેળવવાનું છે. તો કે p માં લિમિટ લીધી pa થી p અને એક માં લીધી 0 થી h. એટલે સૂત્ર શું મળ્યું p pa ρgh. એને શું કહેવાય ગેસ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ કહે છે. p pa ρgh એને શું કહેવાય ગેસ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ કહે છે. અને બીજું pa આ બાજુ મોકલી દો તો એક દબાણ છે તો ρgh તો હતું તે પ્લસ એમાં પાત્ર ખુલ્લું હોવાથી કયું દબાણ મળશે વાતાવરણ શું હશે p pa ρgh. અને એવું દબાણ થઈ જાય નિરપેક્ષ દબાણ. તો આ હતા મિત્રો ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. એના આપણે સૂત્રની વાત કરી. હવે આપણે આ સૂત્રના આધારે અને આગળ આપણે જે લેક્ચરમાં સૂત્ર આવ્યા હોય એના આધારે આપણે દાખલાઓ જોવાના છે. ઉદાહરણ 1 થી 4. તો અત્યારના જે આવેલા સૂત્ર પ્રમાણે આપણે દાખલાઓ લઈએ. ઉદાહરણ નંબર 1 ની રકમ આ પ્રમાણે છે કે દરેક 10 સેન્ટીમીટર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાતરના બે અસ્થિઓ માનવ શરીરના ઉપરના ભાગના 40 કેજી દળને આધાર આપે છે. એટલે કે આપણા જે પગના જે સાથળના હાડકાઓ છે ઈ જે વજન જે દળ ઉચકાવે છે એના ઉપર લાગતો આપણે શું મેળવવાનું છે તો કે સરેરાશ દબાણ. એક આપણને ખબર છે એક અસ્થિ છે અને સરેરાશ શું કામ કે બંનેના આધારે આપણે મેળવવાનું છે દબાણ. તો કે એટલા માટે શું લખ્યું સરેરાશ અંદાજ પ્રમાણે દબાણ મેળવવાનું આપણને કીધું. તો આપણે જે સૂત્ર આપ્યું છે પેલા ડેટા કલેક્શન કરીએ. ડેટા કલેક્શનમાં મોકલે ક્ષેત્રફળ. તો કે કેટલા કીધું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ એટલે બે અસ્થિઓનું લેવું પડે. એક અસ્થિનું કેટલું છે તો કે 10 સેન્ટીમીટર. આપણે કેટલા તો બે અસ્થિઓની વાત કરવાની છે તો કે બે અસ્થિ વડે અસ્થિઓનું કુલ ક્ષેત્રફળ તો 2 ગુણ્યા એક કેટલું છે એ બરાબર આપણે આપ્યું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર. તો શું આવશે 10 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે શું થશે 20 સેન્ટીમીટર 10 ની -2 નો વર્ગ એટલે 4 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળી ગયું. હજી આપણે આપ્યું કે માનવ શરીરના ઉપરના ભાગમાં 40 કેજી દળને આધારે કેટલા દળના 40 કેજી કીધું ને તો કે શું કીધું તો કે F બરાબર mg. m આપણે આપ્યું છે 40 અને g આપણે લઈએ 10. તો F બરાબર કેટલું આવશે 400 ન્યૂટન. એટલે એટલું વજન બળ ઉપાડે છે. હવે હું મેળવું કીધું આપણે સરેરાશ દબાણ. સરેરાશ દબાણ P એવરેજ F ના છેદમાં A. P એવરેજ F કેટલું છે તો કે 400. A કેટલું આવશે 20 ગુણ્યા 10 ની -4 થાય. 20 છેદનો છેદ અંશમાં -4 પ્લસ એક આની બળ શું આવશે 2 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. આ શું આવી ગયું તો કે દબાણ એકમ શું આવશે પાસ્કલ અથવા આપણે કહીએ પાસ્કલ અને બળનો એકમ ન્યૂટન લેવો અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર.
ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। આ છે ઉદાહરણ 1। ઉદાહરણ નંબર 2, તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ કેટલું લાગે એની વાત કરવાની છે। તો શું આવશે? તળાવની સપાટીથી ઊંડાઈ એટલે આન્સર નંબર 2 હું આપેલું છે પેલા ઊંડાઈ એટલે h બરાબર 10 મીટર। તળાવની સપાટી એટલે પાણી ઘનતા છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન। પાણીની ઘનતા સ્પષ્ટતા પાડી પાણીની ઘનતા। g લઈ આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ઉમેરવાનું કીધું દબાણ, તમારું સૂત્ર આવી ગયું p બરાબર ρgs પરથી દબાણ મેળવવાનું છે, કિંમત મૂકી દો। p રો કેટલા લેવાના છે? 1000। g કેટલા લેવાના છે? તો કે 9.8। સોરી મિત્રો, અહીંયા હું કીધું આપણને જો રકમમાં કે તરવૈયા પર દબાણ કેટલું લાગે તળાવની સપાટીથી, તો તળાવની સપાટીથી શું આવશે દબાણ? તો કે તરવૈયા પર લાગતું દબાણ। તો આ તરવૈયા પર લાગતું દબાણ સપાટીથી એથી ગણો, સપાટી પર કેટલું હોય? p પછી ઊંડાઈ આવે ને gs। ખાસ ધ્યાન આપજો, મિસ્ટેક થશે મિત્રો। તો અહીં p એ શું આવશે આપણી કિંમત? તો વાતાવરણનું દબાણ 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ મૂકી દો અહીં 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ પ્લસ રો કેટલા લેવાના છે? 1000, g 9.8 આ કેટલા લેવાના છે? 10 શું આવશે? 9.8 1.0 પછી અહીંયા જો 3 પ્લસ આને આપણે ફેરવવા પડશે મિત્રો। આને પહેલા જો 9.8 ગુણ્યા અહીંયા 10⁴ થઈ કે અહીંયા 4 ઘાત, હજી આપણે ઘાત ફેરવીને અહીંયા કેટલી ઘાત આવશે? 10⁵ પ્લસ 9.8 ગુણ્યા 10⁴ સેમ ઘાત કરને કે કોમન કાઢી સરવાળો કરીએ p બરાબર 1। અહીં શું કરવું પડશે? ભાગવા પડશે ને, એક વાર ઘાત વડે ગુણવા પડશે। ભાગો એટલે 0.98 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય? 5। તો 0.98 પ્લસ 1.013 એટલે p બરાબર 1.99 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5। એકમ શું આવશે? પાસ્કલ। 1.99 એટલે સમથિંગ કેટલા થાય? નિયરેસ્ટ ટુ 2 અને 10⁵ પાસ્કલ શું આવશે? atm। 2 atm કેટલો આવશે જવાબ? 2 atm। દાખલા નંબર 3, દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા તમને આપેલી છે 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન। ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી, તો ધારો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે એ આપણે મેળવવાનું છે। આપણે શું આપ્યું છે પહેલા? આન્સર નંબર 3 જે આપેલ કિંમત છે એની વાત કરીએ। પહેલા આપણને આપેલી છે ઘનતા, વાતાવરણની ઘનતા। વાતાવરણની ઘનતા રો બરાબર કેટલી લેવાની છે? 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન। 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન શું કીધું આપણે? તો કે g આપણને ખબર છે 9.8 અને વાતાવરણનું દબાણ p બરાબર, તો p એ બરાબર 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ। આપણે મેળવવાનું છે ઊંચાઈ, કેટલી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે? p બરાબર ρgs પરથી તો અહીંયા લઈએ આપણે h ને કરતા બનાવ શું આવશે? p ના છેદમાં ρg થાય। p એ કેટલું લેવાનું છે? 1. p એ લેવાનું છે 1.013
0.13 ગુણ્યા 10 ની 5 ઘાત રો કેટલા લેવાના છે તો કે 1.29 જી કેટલા લેવાના છે તો કે 9.8 કરો ભાગાકાર 1.013 ભાગ્યા 1.29 ભાગ્યા 9.8 શું આવશે h બરાબર 0.080 ગુણ્યા 10 ની 5 ઘાત એકમ આવશે મીટર 1 અને 2 મૂલ્ય કાઢી નાખો તો શું આવશે 8.0 એટલે એને 10 ની કેટલી આવશે ગુણ્યા 10 ની 3 ઘાત મીટર એટલે આપણે લખીએ કે નિયરેસ્ટ ટુ 8 કિલોમીટર કેટલા લખાય 8 કિલોમીટર ફરીથી અહીં વાતાવરણ શું કીધું તો કે ભાઈ ઘનતા વાતાવરણની કેટલી હોય કોઈ 29 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અને ઊંડાઈ સાથે તેમાં ફેરફાર થતો ન હોય તો વાતાવરણ છે એ 8 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે તો મિત્રો આ હાવ સરળ છે ખાલી ફક્ત ને ફક્ત સૂત્રો પર ધ્યાન આપવાનું છે જો અહીં જો તમે વજન બળનું સૂત્ર આપણે આગળ આવી ગયું છે દબાણનું સૂત્ર આવી ગયું છે હમણાં જ આપણે થોડાક સમય પહેલા ધાર્યું P Pa +ρgs કે બહારની સપાટી મુક્ત રીતે હાજર હોય જ્યારે વાતાવરણ દબાણ ત્યારે એમાં વાતાવરણ દબાણ ઉમેરવામાં આવે છે નહીતર આપણે P શું લઈએ ρgs નહીં P આપણે ઉમેરવું પડશે અને અહીં સેમ ટુ સેમ આપણે સૂત્રમાં P ρgs એમાં ખાલી કિંમત આપી એને કરતા બનાવી હવે જે થોડુંક અલગથી ઉદાહરણ છે સમજવા જેવું ઉદાહરણ નંબર 4 આ જ રીતે છે પણ થોડો એમાં અલગ રીતે આપેલો છે તો આપણે ગણીએ ઉદાહરણ નંબર 4 તો જો મિત્રો અહીંયા ઉદાહરણ નંબર 4 ની રકમ કે દરિયામાં 100,000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું હશે પહેલા આપણે જે આપ્યું છે તેના આધારે આપણે નક્કી કરીએ દરિયાની ઊંડાઈએ નિરપેક્ષ દબાણ 1000 મીટર h બરાબર 1000 મીટર તમને ઘનતા આપી છે દરિયાના પાણીની 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન બીજું જે આપ્યું છે એની વાત કરીએ g 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આપણને ખબર છે વાતાવરણનું દબાણ 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ પેલું મેળવવાનું છે નિરપેક્ષ દબાણ નિરપેક્ષ દબાણનું સૂત્ર આપણને ખબર છે એ નિરપેક્ષ દબાણ શું આવશે P બરાબર Pa ρgs આ નિરપેક્ષ દબાણ Pm ના 1.013 જે કિંમત આપી છે ખાલી મૂકી દો પ્લસ રો કેટલા છે તો કે 1.03 જે કિંમત આપી છે પાણીની ઘનતા ન લઈ લેતા મૂળથી 1000 નો લઈ લેતો ઉતાળામાં દરિયાને કીધું કે દરિયાની વાત છે ને પાણી ઘનતા અલગ છે 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત આપી છે ગુણ્યા g કેટલો લેવાનો છે તો કે 10 ઊંડાઈ કેટલી આપી છે તો 1000 મીટર 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત આપણે એમ નામ લખીએ આનું સાદું રૂપ આપીએ આપણે એનું સાદું શું આવશે 1.03 ગુણ્યા 10 ગુણ્યા 1000 એટલે અહીંયા તમે જુઓ તો આ રીતે કરીએ તો 1.03 ગુણ્યા અહીં કેટલી ઘાત થઈ જાય આ 4 ઘાત કેટલી ઘાત 7 ઘાત થઈ જશે હવે અહીં જો p બરાબર આપણે જે ઘાત કરવાની છે બંને જગ્યાએ 5 5 કરવાની કેટલી કરવાની છે 5 તો સરવાળો થઈ 1.013 ગુણ્યા 10 ની 5 પ્લસ આમાં બે ઘાત ઉમેરો આપણે ખબર છે કેટલી થાય 103 પોઈન્ટ થશે 103 પોઈન્ટ એટલે કેટલી ઘાત થઈ જાય ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 5 તો 103 પ્લસ 1.013 આપણે ખબર છે 100 ને કેટલા થઈ જશે p બરાબર 104.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ આ તમને શું મળ્યું નિરપેક્ષ દબાણ મળી ગયું મિત્રો ફરીથી પહેલા આપણે શું આપ્યું જો ફક્ત ઊંડાઈ આપી હતી ઊંડાઈ પછી આપણે ઘનતા આપી દરિયાની પાણીની અને g નું મૂલ્ય વાતાવરણ દબાણનું મૂલ્ય આપણે ખબર નિરપેક્ષ દબાણ મળી
ગેસ દબાણ મેળવશું તો કાંઈ નહીં સૂત્રમાં ખાલી આનું આ જે આ રીતે જે કર્યું આમ નામ જ આપણે કરવાનું છે ફક્ત ને ફક્ત જે કંઈ ફેરફાર કરવાનો છે ધ્યાન આપજો ખાસ ગેસ દબાણ કોને કહેવાય નિરપેક્ષ દબાણ આપણે ખબર પડી ગેસ દબાણ શું આવશે P Pa ρ GS ફક્ત ને ફક્ત કોની વાત કરવાની હોય P Pa ρ GS આ જે છે એમાં તો આપણે ખબર છે 1.3 પોઈન્ટ આવશે સમજો આપણે ગણતરી દર્શાવી અહીં આપણે ખબર આ ભાગ કાઢ નાખો Pa કાઢ નાખો વચ્ચે ρ GS તો આ ભાગ કેવું આવશે તો આ ગેસ દબાણ જ છું પણ આપણે દર્શાવ્યું છે ρ કેટલા છે તો કે 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત g કેટલા છે 10 આ કેટલા છે તો કે 1000 P Pa શું આવશે તો કે એક આપણે આ જે ગણતરી કરીની તે રાખવાની છે 7 P Pa શું આવશે 103 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ આવી ગયું ગેસ દબાણ હવે જે મિત્રો ફેરફાર થશે એની વાત કરીએ ખાસ ધ્યાન આપજો અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જળવાઈ રહે છે જે બહાર જે વાતાવરણનું દબાણ હતું જે સબમરીન ઉપર લાગતું એનું જ અંદરના ભાગમાં જળવાઈ રહે તો સબમરીનની બારી ઉપર ક્ષેત્રફળ આપેલું છે ઈ બારી ઉપર લાગતું બળ આપણે મેળવવાનું છે તો અહીં ખાસ ધ્યાન આપજો હવે જે ફેરફાર થાય છે તો પહેલા સબમરીન પર બહાર લાગતું દબાણ સબમરીન પર બહાર કેટલું દબાણ લાગે તો આપણને ખબર છે બહાર નિરપેક્ષ લાગવાનું છે વાતાવરણ પ્લસ ρ GS થાય ને બીજું સબમરીનની આમાં કીધું સબમરીનનું વાતાવરણનું દબાણ જળવાય રહે સબમરીનના બહારના ભાગે લાગતું દબાણ કેટલું આપ્યું આપણને તો Pa + B છે સબમરીનની અંદરના ભાગે લાગતું દબાણ ઈ આપણને એમ કીધું કે વાતાવરણનું દબાણ જળવાય રહે ρ GS નીકળે તો કેટલું હશે Pa તો તમે જો બહાર Pa + ρ GS અંદર કેટલું આવે છે તો Pa ચોખ્ખું બળ કેટલું દબાણ આવશે ρ GS તો જે બારી છે બારી પર લાગતું ચોખ્ખું દબાણ કેટલું હશે ખાસ ધ્યાન આ ચોખ્ખું દબાણ શું હશે P વયા વચ્ચે હું ρ GS આ ચોખ્ખું દબાણ આવ્યું P નું મૂલ્ય હવે આપણે મેળવ્યું દબાણ બારીનું ક્ષેત્રફળ આપ્યું છે બારીનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું આવ્યું 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર એટલે 400 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર આવ્યું ક્ષેત્રફળ હજી ઉમેરવાનું છે તો કે બારી પર લાગતું બળ આપણને ખબર છે F બરાબર સૂત્રમાં આવશે Pa ચોખ્ખું બળ કેટલું છે ચોખ્ખું બળ આપણને ખબર છે આ વેલ્યુ Pa વેલ્યુ શું છે ρ GS ગુણ્યા A આ ρ GS ખાલી ρ GS આપણે ઉમેરવું જો 103 ગુણ્યા 10 ની 5 ઘાત 103 ગુણ્યા 10 ની 5 ઘાત એની ગુણ્યા શું કરવાનું છે 400 ગુણ્યા 10 ની -4 ઘાત 103 ગુણ્યા 400 શું આવશે 400 કેટલી ઘાત વધશે તો કઈ જો 10 ની કેટલી ઘાત વધે 1 બળ ન્યૂટન વ્યાજ એટલે શું છે F બરાબર 400 એટલે 4120 ન્યૂટન અને ફેરી નાખો તો 4.12 ગુણ્યા 1 2 ને 3 એનું ઘાત ન્યૂટન એટલું બળ બારી ઉપર ચોખ્ખું લાગશે ફરીથી પહેલા તમને ઊંડાઈ આપી છે એના આધારે તમારે નિરપેક્ષ દબાણ અને ગેસ દબાણ મેળવવાનું છે એકનું સૂત્ર ખબર છે P બરાબર Pa + ρ GS
નિરપેક્ષ દબાણ છે એમાંથી તમે P ને કેન્સલ કરી નાખો તો શું થાય ગેસ દબાણ તો ઈ તો બે ના મૂલ્ય મળી જાય. હવે શું કીધું તમને કે બહાર જ્યારે હોય તો ખબર છે બહાર વાતાવરણની મુક્ત સપાટી વાતાવરણ હાજર એટલે Pm ρgs જેટલું દબાણ થયું પ્લસ અંદર કેટલું દબાણ રાખે વાતાવરણ જેટલું Pa તો ચોખ્ખું બળ કેટલું ચોખ્ખું દબાણ કેટલું વધ્યું ગેસ દબાણ જેટલું વધ્યું ρgs બળનું મૂલ્ય આપણે મેળવવાનું છે તો Pa બરાબર થાય સૂત્ર ક્ષેત્રફળ ગુણ્યા લાગતું દબાણ એના દ્વારા આપણે બળનું મૂલ્ય મેળવ્યું. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ઊંડાઈ સાથે જે દબાણના સૂત્રની વાત કરી ત્યારબાદ એના આધારે આપણે દાખલાઓ જોયા. આગળના વિડિયો લેક્ચરમાં હવે આપણે વિશેષ પાસ્કલના નિયમના ઉપયોગો અને સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. જય હિન્દ, ધન્યવાદ.